અજ્ઞાન કેવી રીતે દૂર થાય એનું પ્રત્યુત્તર આપતા કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસા ત્રાસ નિર્નાશ હે તવે શ્રીમદ્ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ. હે સૌનકાદિ ઋષિઓ, જ્યારે જીવ નો કોડિયો કાળ કરતો હોય, જ્યારે જીવ કાળના ઝપેટમાં આવી ગયો હોય ને જ્યારે કાલ એ જીવના કેસ પકડી અને ખેંચીને લઈ જતો હોય, એવા સમયે પણ જો જીવ અનાયાસે શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરી લે છે ને તો જીવનું પરમ કલ્યાણ થઈ જાય છે. એવા ટાણે અંતકાળ આવી ગયો હોય અને જ્યારે કાળ આમ કેસ પકડી અને એનો કોડિયો કરવા જતું હોય ને, ગ્રાસ કરતું હોય જીવનો, એવા સમયે પણ જો ભૂલથી અનાયાસે પણ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો આશ્રય થઈ જાય છે તો જીવનું કલ્યાણ થઈ જાય છે. કલૌકીરેણ ભાસિતમ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. વર્ષા ઋતુ હોય ને મેઘ અડંબર જેમ કાળા કાળા અંબર ઉપર જેમ વાદળો વીંટળાઈ ગયા હોય અને એ વાદળને ફાટી અને એક સૂર્યનું કિરણ જેમ નીકળે ને, વાલા કુટુંબીજનો, સૂત મહર્ષિ કહે છે એમ આ હડાહડ કળિયુગની અંદર, ઘોડ કળિયુગની અંદર આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ કિરણ સમાન આપણને પ્રાપ્ત થયું છે. યાદ રાખજો, આ કળિયુગની અંદર કોઈ વસ્તુ જીવનું કલ્યાણ નથી કરી શકતી અને જીવનું કલ્યાણ કરવું હોય તો એને શ્રીમદ ભાગવતના ચરણે શરણે આવવું જ પડે છે. ત્યાં સુધી જીવનું કલ્યાણ જ નથી. ગમે તેવો જીવ હોય, ગમે તેટલું ઐશ્વર્ય હોય, સંપદાઓ હોય, માલ મિલકત બધું હોય, પણ જો જીવ એમ ઈચ્છતો હોય કે મારું કલ્યાણ થાય બસ, તો એને ભાગવતજીના ચરણે શરણે આવવું પડે છે. ત્યાં સુધી જીવનું કલ્યાણ થતું નથી. એવું અદ્ભુત શાસ્ત્ર છે વાલા કુટુંબીજનો. આ શાસ્ત્રનો જે પણ જીવ આશ્રય કરે છે એનું કલ્યાણ થઈ જાય છે. પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે આવા દિવ્ય ડંકપુરની અંદર આપણને 7 દિવસનો આશ્રય ભગવાન રણછોડરાયના ધામની અંદર, એની અંદર પણ નારાયણદાસજી મહારાજની આ દિવ્ય તપોભૂમિ, ભગવાન નરસિંહ ભગવાનનું દિવ્ય સ્થાન છે. આવા સ્થાનની અંદર આપણને શ્રાદ્ધ પક્ષની અંદર, શ્રાદ્ધ પક્ષ તો આપણે આ નિમિત્ત રાખ્યું છે પણ છે તો આપણા માટે જ, આપણા કલ્યાણ માટે. અત્યારે તો આપણા બધા વડવાઓને યાદ કરીને આપણે આ બધું કરીએ છીએ, પણ પાછળ આવું કોઈ કરશે નહીં, યાદ રાખજો. એટલે આપણા માટે જ વ્યવસ્થા કરવાની છે આપણે. એટલે પાછળ વાળાની જોડે આશા નહીં રાખવાની. કે મારા છોકરા મારા માટે આ કરશે, મારા પાછળ કથા બેહાડશે. તમારી ઈચ્છા હોય ને તો પોતાની જાતે જ આત્મ કલ્યાણ કરીને કથામાં બેસી જવાનું કે મારી જ કથા છે. પાછળ હવે આપણા પાછળ કશું કોઈ કરવા વાળા દેખાતા નથી. પણ જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે ભાવિ પેઢી આ લાઈનમાં અને આ માર્ગ, ભક્તિ માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર ચાલે, તો એ લોકોને પણ આમાં વાળવા જોઈએ વાલા કુટુંબીજનો, વાળવા જોઈએ. પણ આપણે તો ટ્રેન્ડ છે ને, ભાગવત કથા તો ગઈઢાઓ માટે હોય કે બોલો, એમાં બીજા કોઈનું શું કામ હોય?
નહીં. જીવનું પરમ કલ્યાણ કેવલ ને કેવલ શ્રીમદ ભાગવતજી છે. અને કહે છે એતસ્માદ પરમ કિંચિન મનઃશુદ્ધ્યં ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ક્યારે મળે આ શ્રીમદ ભાગવતજી શ્રવણ કરવાનો અવસર? ક્યારે મળે? હે, આ શ્રીમદ ભાગવત નો આશ્રય એમને મળે? સંભળાતું નથી. આ બાત તો અવાજ જ નથી આવતો ભાઈ. શ્રીમદ ભાગવતજી ક્યારે પ્રાપ્ત થાય છે? શ્રીમદ ભાગવતજી સાંભળવાનો અવસર ક્યારે મળે છે? અને આવી ભગવાનની કથામાં આપણે ક્યારે જઈ શકીએ છીએ? તો એનો અહીંયા રસ્તો ને માર્ગ આપ્યો છે. યાદ રાખો, જીવ એની સન્મુખમાં બેસી શકે છે. વ્યક્તિની વાત નથી, જીવની વાત છે. મેં તો એવા દાખલા અને એવા પ્રસંગો પણ સંતોના કાને સાંભળ્યા છે કે પશુઓ પણ આ ભગવાનની કથા સાંભળવા માટે એક સ્થાને ઘણીવાર બેસી જતા હોય છે. આવા દાખલા અને પ્રસંગો સાંભળ્યા છે. એટલે આ કથા મનુષ્ય માટેની છે એવું નથી વાલા કુટુંબીજનો. આ કથા તો જીવ માટેની છે. એક જીવ માટેની આ કથા છે. અને વ્યક્તિનું કલ્યાણ નથી થતું, કલ્યાણ જીવનું થાય છે. એટલે આ ભગવાનની કથા તો જીવના કલ્યાણ માટેની કથા છે. ક્યારે મળે છે આ ભગવાનની કથા? ક્યારે સાંભળવા મળે છે? તો કહે એતસ્માદ પરમ કિંચિન મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે. જ્યારે એ જીવનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય, એનું મન શુદ્ધ થઈ જાય, ત્યારે આ ભગવાનની કથા આપણને સાંભળવાનો અવસર મળે છે. ત્યાં સુધી ભગવાનની કથા સાંભળવાનો અવસર મળતો નથી. ત્યાં સુધી ભગવાનની કથા ન સાંભળી શકીએ કે જ્યાં સુધી કોઈના માટે સારી ભાવના પ્રગટ ન થાય, મન શુદ્ધ ન થાય, હૃદયની અંદર શુદ્ધતા ન થાય, ત્યાં સુધી જીવનું કલ્યાણ નથી થતું. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કંઈક સારા સત્કર્મ પુણ્ય કર્મો આપણા જીવ દ્વારા થયા હોય, એ જીવ દ્વારા કંઈક સત્કર્મ પુણ્ય કર્મો થયા હોય અને એના પુણ્યનો ઉદય થાય, ત્યારે એને ભગવાનની કથા સાંભળવા મળે છે. અને જો આપણે તો પણ સમયને ધ્યાનમાં ન રાખીએ, તો પણ આપણે જો કેવલ ને કેવલ આટા ફેરાના આશીર્વાદ કરીએ, પછી એમાં જીવનું કલ્યાણ ક્યાંથી થાય? એના માટે તો શાંતિથી બેસવું પડે ભાઈ. સમય સાધીને રાખવો પડે, તો જીવનું કલ્યાણ